5 લાખ રેશન કાર્ડ ખુશ ખબર. રાજ્યમાં લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે ઈ-કેવાયસી માટેની સમયમર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ 2025 કરવામાં આવી છે. રાજ્યમાં હજુ લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો એવા છે કે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવા સમયમર્યાદા લંબાવી છે. ઘરેણું ગેસ સિલિન્ડર નવા ભાવ જાહેર. કેન્દ્રીય પેટ્રોલ મંત્રી હરદીપ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર હવે 550માં, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે પહેલા ઘરેણું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી. નવો નિયમ, બાળકો હવે વાહન આપતા પહેલા જાણો. જો તમારે બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો તો તે બાળક સગીર છે તો તેમને જેલ પણ થઈ શકે. 1 માર્ચ અમલમાં આવેલ નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલ ગુના માટે વાલીઓ દોષણ કરવામાં આવશે. આવા કિસ્સામાં 3 વર્ષ જેલ અને 25,000 રૂપિયાનો દંડ. જો તમે ટુ વ્હીલ પર ત્રીજા સવાર બાળકોને બેસાડો છો અને 4 વર્ષથી વધુ છે તો 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ખેડૂતો માટે ખુશ ખબર આવી. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મકાઈ, બાજરી, જુવાર અને રાગની એમએસ ખરીદી કરાવશે. રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે અનાજ ખરીદી શકશે. આ માટે ખેડૂતો 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સરકારે વિવિધ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કર્યા છે. મકાઈ 2225 પ્રતિ ક્વિન્ટલ 445, બાજરી 2625 પ્રતિ ક્વિન્ટલ 525, રાઈ 4209 પ્રતિ ક્વિન્ટલ 859, હાઇબ્રિડ જુવાર એટલે 3371, માંદડી જુવાર એટલે 3421. 4 બેંકોએ આપી ભેટ, થશે ફાયદો. આરબીઆઈએ સતત બીજા વાર રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ 6.25થી ઘટાડીને 6 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન ઓછી થઈ જશે. આમ હોમ લોન સહિત તમામ પ્રકારની લોન હપ્તામાં રાહત મળશે. એસબીઆઈ બેંક ગ્રાહકને ધ્યાન આપે. એસબીઆઈ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમમાં ફેરફાર કર્યો છે. બધા મેટ્રો અથવા નોન મેટ્રો ગ્રાહકો દર મહિને એસબીઆઈ એટીએમમાં 5 તથા અન્ય બેંકમાં એટીએમ પર 10 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે. ત્યારબાદ એસબીઆઈ એટીએમ પર 15% પ્લસ જીએસટી વસૂલવામાં આવશે, જ્યારે અન્ય એટીએમ પર 21 રૂપિયા પ્લસ જીએસટી વસૂલવામાં આવે છે. જે લોકોના ખાતાના સરેરાશ માસિક 1 લાખનું બેલેન્સ જાળવી રાખશે તેમને બધાને એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા મળશે.